શું ફોસ્ફરસ કઈ રીતે પેશન્ટમાં જોવાની, ક્લિનિકમાં જ્યારે આવશે ત્યારે કઈ રીતે ફોસ્ફરસ પ્રિસ્ક્રાઇબ કરવાની, કઈ રીતે પરસીવ કરવાની. મેઇન વસ્તુ આપણે પરસીવ કરવાની છે. આપણને આવડતું ઘણું બધું હોય છે, પણ આપણે જ્યારે પેશન્ટ આવે છે ત્યારે આપણે ચૂકી જઈએ છીએ. ત્યારે કઈ રીતે ફોસ્ફરસને પરસીવ કરવાની. આપણા આ લેક્ચર લેવાનું કે આવી રીતે મેડિસિન ભણવાનું મેઇન ફોકસ જ એ છે કે ભલે 2 જણા 3 જણા 5 જણા ભણે, પણ એ લોકો પાસે જ્યારે એ લોકોની સામે ફોસ્ફરસ આવે તો એ લોકો ચૂકી ના જાય. ખ્યાલ આવે છે? લાઈક અંધારું છે, બહુ અજવાળું નથી, પ્રકાશ નથી, આમ એક આકૃતિ તમે જોઈ શકો એવું છો, અને ઈ દરમિયાન જો તમારા ઘરેથી, તમારી બાજુમાંથી આમ કોઈક લેડી પસાર થાય તો તમને તરત ખબર પડી જાય કે આ મમ્મી જ છે. કેમ? યસ, એને વારંવાર જોયા છે એટલે તમે એને ઓળખો છો. પણ જો અનનોન વ્યક્તિ પસાર થાય તો તમે એને એવીમાં ઓળખી નથી શકવાના. તો દરેક કેસ આપણને ક્લિયર કટ રેમેડી નહીં આપે. ઘણા કેસીસની અંદર આવું બસ અંધારા જેવું, અજવાળા જેવું, ઉજાસ જેવું એવું હશે અને આપણને થોડીક આકૃતિઓ દેખાશે. જો તમે ફોસ્ફરસ કે કોઈ પણ મેડિસિનને વારંવાર જોઈ હશે તો તમે આરામથી ઓળખી જશો કે આ ફોસ્ફરસ જ હોવું જોઈએ. ખ્યાલ આવે છે? એટલે એક વખત ભણી લેવાનું કે એક વખત વાંચી લેવાથી આવડી જવાનું નથી. એટલે જ આપણે આ લેક્ચર્સને રેકોર્ડ કરી અને મૂકી રાખીએ છીએ કે જેથી વારંવાર જ્યારે બી ટાઈમ મળે ત્યારે આપણે ફરીને એને જોયા કરીએ તો એ સર્કિટ આપણા માઇન્ડની અંદર ફિક્સ થઈ જાય. ને પછી જ્યારે થોડી ઘણી પણ ફોસ્ફરસ જેવી આકૃતિ દેખાય એટલે આપણે પકડી જ લઈએ કે આને તો ફોસ્ફરસ જ આપવાની છે. ખ્યાલ આવી ગયો? તો આપણે જે રીતે રોજ ભણીએ છીએ એ રીતે ફોસ્ફરસ કેવી મેડિસિન છે? ચીલી છે. મોટા ભાગે એ ચીલી તમને જોવા મળશે. જ્યારે બીજા સિમ્ટમ મળે તો યુ કેન અવોઇડ થર્મલ ઇન ફોસ્ફરસ નહીં, ગમે તે મેડિસિનમાં. જ્યારે એનાથી પણ તમને હાયર રેન્કના સિમ્ટમ મળે તો તમે થર્મલને અવગણી શકો છો, જરૂરી નથી. થર્સ્ટી છે. કેવું છે? થર્સ્ટી. એને તરસ વધારે લાગે છે. જ્યારે પલ્સેટિલા કેવું આવશે? થર્સ્ટલેસ હતું. જ્યારે ફોસ્ફરસ થર્સ્ટી છે. મોટા ભાગે એની કમ્પ્લેન જમણી બાજુથી ચાલુ થાય અને ડાબી બાજુ તરફ જાય. આ સીએમ બોગરનું એડિશન છે. ખ્યાલ આવે છે? ડોક્ટર સીએમ બોગરનું એડિશન છે આ. બાકી તમને ફોસ્ફરસની અંદર લેફ્ટ સાઇડનેસ વધારે જોવા મળશે. પેઇન એટ લેફ્ટ સાઇડ ઓફ ચેસ્ટ, પેઇન એટ લેફ્ટ લંગ, લેફ્ટ ઇન્ટરકોસ્ટલ સ્પેસ. પણ સીએમ બોગરનું એવું એડિશન છે કે જમણી બાજુથી ડાબી બાજુ તરફ જઈએ જો કમ્પ્લેન જતી હોય તો ફોસ્ફરસ વિચારી શકાય. પણ એનો મતલબ એવો નથી કે માત્ર એવું જ થવું જોઈએ. મળે તો ઠીક છે, ન મળે તો ઇટ્સ ઓકે. આપણે એવું નહીં કે આવું હોવું જ જોઈએ. ફરજિયાતપણે કશું જ નથી. આપણે આખો કેસ લેવાનો ને એ કેસમાંથી ગમે તે 3 સિમ્ટમ મળે એ 3 સિમ્ટમ ઉપરથી પ્રિસ્ક્રિપ્શન કરવાનું છે. હેમરેજિક ટેન્ડન્સી, પ્રોફ્યુઝ બ્રાઇટ રેડ નોન કોએગ્યુલેટેબલ હેમરેજ. પ્રોફ્યુઝ બ્રાઇટ રેડ અને જે ક્લોટિંગ નથી થતું એવું હેમરેજ ફ્રોમ એની ઓરિફિસ. એપિસ્ટેક્સિસ પણ હોઈ શકે, આંખમાંથી પણ બ્લીડિંગ થઈ શકે, કાનમાંથી પણ બ્લીડિંગ થઈ શકે, ગમ્સમાંથી પણ બ્લીડિંગ થઈ શકે, એક્સપેક્ટોરેશનમાંથી પણ બ્લીડિંગ થઈ શકે, એનસમાંથી પણ બ્લીડિંગ થઈ શકે, યુરિનમાંથી પણ બ્લીડિંગ થઈ શકે. વજાઇનાનું બ્લીડિંગ પણ કેવું હોય? પ્રોફ્યુઝ બ્રાઇટ રેડ. અને ઇવન સ્કિન ઉપરથી પણ બ્લીડિંગ થાય, જેને શું કહેવાય? યસ, પણ એ કયા ડિસીઝની અંદર થાય? હિમોફિલિયા પર્પુરા. બરાબર? તો ઈ ડિસીઝની અંદર પણ ફોસ્ફરસનું સીધું ઇન્ડિકેશન મળે. જો બીજા એક બે સિમ્ટમ મળે તો તમે સીધી ફોસ્ફરસ પ્રિસ્ક્રાઇબ કરી શકો. ખ્યાલ આવે છે? તો આવી રીતે ઇન્ડિકેશન ખબર હોવી જોઈએ. આપણે હેમરેજ જ યાદ રાખવાનું છે, પણ પછી ગમે ત્યાંથી મળે. તમારી પાસે એક પેશન્ટ આવે છે, સાહેબ મને રાઈટ સાઇડેડ પથરી છે અને પેશાબમાં પુષ્કળ પ્રમાણમાં લોહી જાય છે, દુખાવો થાય છે અને બળતરા થાય છે, અને હું ચીલી પેશન્ટ છું. યોર મેડિસિન ઇઝ ફોસ્ફરસ. સાહેબ મને છે ને સંડાસમાં અળસની તકલીફ થઈ ગઈ છે, બહુ જ લોહી પડે છે, મને આઈસ્ક્રીમ વધારે ભાવે છે, ચીલી છું અને રાઈટ સાઇડેડ સ્લીપ છે. યોર મેડિસિન કેન બી ફોસ્ફરસ. સાહેબ મને નસકોરીની બહુ તકલીફ છે, જ્યારે જો ત્યારે નાકમાંથી લોહી નીકળી જાય, જરાક તડકામાં જાઉં તો નાકમાંથી લોહી નીકળી જાય, જમણા નાકમાંથી જ લોહી નીકળે છે, ઉપરથી મીઠું લેવાની આદત છે અને હું ચીલી પેશન્ટ છું. યોર મેડિસિન કેન બી ફોસ્ફરસ. ખ્યાલ આવે છે? સાહેબ મને માસિકની તકલીફ છે, માસિક દરમિયાન છે ને માસિક બહુ લાંબો ટાઈમ ચાલ્યા કરે છે ને લોહી પડ્યા કરે છે, લાંબો ટાઈમ ચાલે, 10 દિવસ સુધી માસિક ચાલે છે, મને આઈસ્ક્રીમ અને સોલ્ટનું બહુ ડિઝાયર છે, રાઈટ સાઇડેડ સ્લીપ છે અને હું ચીલી પેશન્ટ અને થર્સ્ટી છું. યોર મેડિસિન કેન બી ફોસ્ફરસ. ખ્યાલ આવે છે? સિમ્ટમ ગમે તે સિસ્ટમનું હોય કે ગમે ત્યાંથી હોય, પણ જો તમને આવી રીતે કોઈ પણ 3 સિમ્ટમ મળતા હોય તો તમે આરામથી ફોસ્ફરસ પ્રિસ્ક્રાઇબ
કરી શકો છો. બર્નિંગ ટાઈપ ઓફ પેઇન, કોઈ બી જગ્યાએ તમને બર્નિંગ મળે. હેડેક છે તો કેવું છે? બર્નિંગ ટાઈપ ઓફ. ઓર્બિટલ પેઇન તો કેવું? બર્નિંગ ટાઈપ ઓફ. મોઢામાં અલ્સર પડ્યા છે તો કેવા પડ્યા છે? બર્નિંગ ટાઈપ ઓફ. પાઇલ્સ છે તો કેવી તકલીફ છે? બર્નિંગ, બળતરા થાય છે. પેશાબમાં શું થાય છે? બળતરા થાય છે. ખ્યાલ આવે છે? ઇરપ્શન્સમાં શું થાય છે? બળતરા થાય છે. કોઈ પણ જગ્યાએ તમને જ્યારે બર્નિંગ અને હેમરેજ કોમ્બો મળે તો ફોસ્ફરસ વિચારી જ શકાય ડાયરેક્ટ. પેશન્ટ તમારી પાસે આવે છે, સાહેબ ખૂબ માથું દુખે છે, એવું માથું દુખે ને આમ ભયંકર અંદર બળતરા થતી હોય એવું લાગે, અને પછી જમણા નાકમાંથી લોહી નીકળી જાય. જ્યારે આવું થાય ને ત્યારે આવું જ થાય છે, અને મને આઈસ્ક્રીમ બહુ ભાવે છે, બીજું કંઈ લેવાની જરૂર રહે છે હવે તમને? સીધી ફોસ્ફરસ. ખ્યાલ આવે છે? હોમિયોપેથી આટલું સરળ છે, સિમ્પલ. આમ ચપટી વગાડો એટલી વારમાં ફોસ્ફરસ કૂદીને બહાર આવે કેસમાંથી. ફરક માત્ર એટલો છે કે આપણે કરતા નથી, આપણે પેશન્ટ સુધી પહોંચતા નથી. અને આપણા લેક્ચર્સનો કે આવી રીતે ભણવાનો બધાએ સાથે મળીને એ જ ઉદ્દેશ્ય છે કે વધારેમાં વધારે લોકો સુધી પહોંચીએ, લોકોને હોમિયોપેથી તરફ વાળીએ અને હોમિયોપેથી લોકો લેતા થાય. ઘર ઘર હોમિયોપેથી, હર ઘર હોમિયોપેથી. Anxious at sudden electrical changes in weather, especially thunderstorm which aggravate all exciting symptoms. પેશન્ટ તમારી પાસે આવે છે, સાહેબ શરદીની તકલીફ છે, વારંવાર શરદી થઈ જાય, જમણી બાજુનું નાક બંધ થઈ જાય છે, જ્યારે સિઝન ચેન્જ થાય ને ત્યારે મને શરદી થઈ જાય, બીજું કાંઈ પૂછવાની જરૂર છે? ફોસ્ફરસ. ખ્યાલ આવે છે? પેશન્ટ એમ કે સાહેબ શ્વાસની તકલીફ છે, ઇવન વીજળીના કડાકા થાય ને તોય મને શ્વાસ ચડી જાય, ભૂકંપ આવે ને તોય મને શ્વાસ ચડી જાય, ક્યાંક 100 કિલોમીટર વાવાઝોડું આવવાનું હોય ને તોય મને શ્વાસ ચડી જાય. યોર મેડિસિન કેન બી ફોસ્ફરસ. અનધર મેડિસિન ઇઝ ટ્યુબરકુલાઇનમ. ખ્યાલ આવે છે? તો ઇલેક્ટ્રિકલ ચેન્જીસ થાય વાતાવરણમાં, એનાથી એ બહુ જ સેન્સિટિવ હોય, એટલે એગ્રાવેશન એટ કોલ્ડ વેધર, એગ્રાવેશન એટ ચેન્જ ઓફ વેધર, થંડરસ્ટ્રોમ એગ્રાવેશન, અર્થક્વેક એગ્રાવેશન, આ બધાની અંદર ફોસ્ફરસ તમને જોવા મળે. એક પેશન્ટ આવ્યું હતું, સાહેબ ભૂકંપ આવ્યો ને ત્યારથી મને બ્લડ પ્રેશર આવી ગયું. સો ડાયરેક્ટ યોર મેડિસિન ઇઝ ફોસ્ફરસ. ખ્યાલ આવે છે? કોઈ બી પેથોલોજીનું નામ કંઈ પણ હોઈ શકે. ટોલ સ્લેન્ડર ગ્રોઝ રેપિડલી. જરૂરી નથી કે ફોસ્ફરસનું દરેક પેશન્ટ ટોલ અને સ્લેન્ડર હોય. જો ટોલ અને સ્લેન્ડર છે તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર ફોસ્ફરસ. પણ જો ઓબેસ છે તોય ફોસ્ફરસ આવે. એવું કાંઈ નથી કે ઓબેસ છે ને ફોસ્ફરસ તો ટોલ સ્લેન્ડર હોય નહીં. ફોસ્ફરસ ટોલ સ્લેન્ડર ના હોય, ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર ફોસ્ફરસ. કે ટોલ સ્લેન્ડર છે, રેપિડલી ગ્રો છે, ઇલેક્ટ્રિકલ ચેન્જીસથી એને એગ્રાવેશન થાય છે, સેન્સિટિવ છે, ચીલી છે, રાઇટ સાઇડેડ છે, બ્લીડિંગ છે, બર્નિંગ છે, તો ફોસ્ફરસ આપો. પણ જો ટોલ સ્લેન્ડર નથી પણ ઓબેસ છે, ચીલી છે, રાઇટ સાઇડેડ છે, બ્લીડિંગ છે, બર્નિંગ છે, ભલે ઓબેસ છે તોય ફોસ્ફરસ આપો. ખ્યાલ આવે છે? પેથોલોજીનું નામ XYZ કંઈ પણ હોઈ શકે, એનાથી આપણને કોઈ મતલબ જ નથી હોતો. રેસ્ટલેસનેસ, કેન નોટ સિટ સ્ટીલ અ મોમેન્ટ. પેશન્ટ રેસ્ટલેસ હોય, કન્ટિન્યુ કંઈક ને કંઈક એને ચેન્જ જોઈએ, કંઈક ને કંઈક કરવા જોઈએ, એમને એમ બેસી ના શકે. છેલ્લે બેઠો હોય તો હાથ હલાવ્યા કરશે, પગ હલાવ્યા કરશે, આમ કર્યા કરશે, આમ કર્યા કરશે, મોબાઈલમાં જોયા કરશે, આમ કરશે, કશુંક ને કશુંક એને ચેન્જ જોઈશે. એકની એક જગ્યાએ બેસશે નહીં, બેસશે, થોડી વાર વારીમાંથી જોવા જશે, બારણામાંથી જોવા જશે, આવું કંઈ પણ કરે છે પેશન્ટ. આવીને કહે છે, સાહેબ હરસની તકલીફ છે ને બળતરા થાય છે ને ખૂબ લોહી પડે છે, કાંઈ પૂછવાની જરૂર છે? આપો ફોસ્ફરસ. ખ્યાલ આવે છે? આટલું સિમ્પલ. હંગર ઇન્ક્રીઝ બિફોર સફરિંગ. સાહેબ મને તાવ આવવાનો હોય ને, હું બીમાર પડવાનો હોય ને એટલે મને ખબર પડી જ જાય, મને ભૂખ લાગવા માંડે, ડબલ ખાઈ જાઉં હું બીમાર પડું ને એનાથી. તો આવું બોલે છે પેશન્ટ, આવા સિમ્ટમ મળે જ છે. રિગર્ગિટેશન ઓફ ઇન્જેસ્ટ ઇન માઉથફુલ્સ. જે પણ ખાધું હોય એ બધું જ મોઢામાં પાછું આવે. ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર ફોસ્ફરસ. ઇમેસિએશન વિથ રેવેનસ એપેટાઇટ. સાહેબ ખબર નહીં કેવો છે, આ બે આખા ગામનું ખાઈ જાય, અમે બે ધણી વાયડી નથી ખાતા એટલું આ એકલો ખાઈ જાય છે આ છોકરો, છતાંય જુઓ માય કાંગલા જેવો છે, બોડી તો વધતું જ નથી. છોકરાને જુઓ તો એકદમ લીન થીન, ઇમેસિએટેડ, ટોલ, સ્લેન્ડર છે, ચીલી છે, રાઇટ સાઇડેડ છે, આઈસ્ક્રીમ બહુ જ ભાવે છે અને યોર મેડિસિન કેન બી ફોસ્ફરસ. રિફ્રેશ્ડ આફ્ટર અ સ્લીપ, સ્મોલ સ્લીપ બેટર. થોડુંક કામ કરે, થાકી જાય એટલે એટલીસ્ટ એને થોડુંક સુવા જોઈએ. સાહેબ થોડોક તો આરામ જોઈએ, હું કામ 12 કલાક કરી દઉં પણ વચ્ચે થોડી વાર મને સુવા જોઈએ, નહીં તો મજા ના આવે. બસ આવું બોલે તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર ફોસ્ફરસ. પણ એક ઇન્ડિકેશન ઉપર ક્યારેય મેડિસિન નથી અપાતી. એ ઓલવેઝ તમારે હેબિટ બનાવવાની છે કે ટોટાલિટી બનાવો અને ટોટાલિટી પ્રમાણે મેડિસિન આપો. હોમિયોપેથી શુડ બી સ્ટાન્ડર્ડાઇઝ. પેશન્ટ ગમે ત્યાં જવું જોઈએ આખા ઓલ વર્લ્ડની અંદર, પણ જો બધી જ જગ્યાએ આવી રીતે ટોટાલિટી બનાવી અને પ્રિસ્ક્રિપ્શન થતું હશે તો બધી જ જગ્યાએ મેડિસિન વિલ બી સેમ.
ખ્યાલ આવે છે? એટલે જે આવા બધા હોમિયોપેથીની અંદર આવું બધું છે કે અલગ અલગ ડોક્ટરની અલગ અલગ મેડિસિન હોય ને અલગ અલગ મેથડ્સ હોય ને એવું કશું જ નથી હોતું. હોમિયોપેથીની એક જ મેથડ છે, કેસ લો, ટોટાલિટી બનાવો અને મેડિસિન આપો. બાકી બધી જ મેથડ તમારે એડવાન્સ લેવલ માટે છે. જ્યારે આ રીતે તમને રિઝલ્ટ નથી મળતા એના પછી તમે એ બધું એપ્લાય કરો. બટ એટલીસ્ટ તમારે બેઝિક તો આવડવું જ જોઈએ. સેન્સિટિવ, ફેન્ટનેસ ફ્રોમ ઓડર. સાહેબ મને છે ને અત્તરની ખૂબ એલર્જી છે. કોક અત્તર લગાવીને આવે ને તો તરત મને ચક્કર આવવા માંડે ને બેભાન થઈ જાઉં. હું ચીલી છું, થર્સ્ટી છું, રાઈટ સાઇડેડ છું, બર્નિંગ છે, બ્લીડિંગ છે. મેડિસિન વિલ બી ફોસ્ફરસ. ખ્યાલ આવે છે? નામ ગમે તે હોય, તમારી પાસે પેશન્ટ આવ્યું, દાદરનું પેશન્ટ છે, જમણી બાજુથી ચાલુ થઈ ડાબી બાજુ તરફ જાય, સાહેબ થોડુંક ખંજવાળું ને ત્યાં લોહી નીકળી જાય છે, ખૂબ બળતરા થાય છે, અને મને આઈસ્ક્રીમ ખૂબ ભાવે છે, મને જ્યુસ ખૂબ ભાવે છે. મેડિસિન વિલ બી ફોસ્ફરસ. ઈ દાદરની જગ્યાએ હર્પીસ હોય, બીજા કોઈ ઇરપ્શન હોય, ખરજવું હોય, કંઈ પણ હોય, પેથોલોજીનું નામ કંઈ પણ હોય, આપણને એનાથી મતલબ નથી. આપણને મતલબ છે કેરેક્ટરિસ્ટિક, PQRS, એપોરિઝમ નંબર 153. ખ્યાલ આવે છે? એ કોઈ પણ 3 કેરેક્ટરિસ્ટિક તમને મળી જાય છે તો તમારે ફોસ્ફરસને લઈને ચાલવાનું છે. ગ્રેટ વીકનેસ આફ્ટર લોસ ઓફ વાઇટલ ફ્લુઇડ્સ. કોઈ પણ વાઇટલ ફ્લુઇડ્સનો લોસ થયા પછી વીકનેસ આવી જાય, ઝાડા ગયા પછી વીકનેસ આવી જાય, બળતરા સાથે ઝાડા હોય તો 2 મેડિસિન મગજમાં વિચારવાની, આર્સેનિક અને ફોસ્ફરસ. ખ્યાલ આવે છે? એવી રીતે બીજું કયું વાઇટલ ફ્લુઇડ લોસ થાય? સિમેન લોસ થાય. એટલે આફ્ટર સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વીકનેસ આવી જાય પેશન્ટને. બરોબર છે? પછી મેન્સિસ પછી, લ્યુકોરિયા પછી, વોમિટિંગ પછી, બ્લીડિંગ પછી, કોઈ પણ જગ્યાએથી વાઇટલ ફ્લુઇડ્સ નીકળી ગયા પછી પેશન્ટને વીકનેસ આવી જાય. ઇવન પેશન્ટને હેમરેજ, મતલબ કોઈ જગ્યાએ વાગી ગયું ને લોહી નીકળી ગયું, રક્તદાન કર્યા પછી પણ જો પેશન્ટને વીકનેસ ફીલ થાય છે તો યુ કેન થિંક ઓફ ફોસ્ફરસ. CSF માં બી, પણ ઇટ્સ વેરી રેર કન્ડિશન. બરાબર છે? હેરફોલ આઉટ્સ ઇન બંચીસ, બાલ્ડનેસ ઇન સ્પોટ્સ. બંચના બંચ હેરફોલ થાય તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર ફોસ્ફરસ. તમારી પાસે પેશન્ટ આવ્યું, ખૂબ વાળ ખરે છે, જમણી બાજુ ઊંઘું છું, ચીલી પેશન્ટ છું, આઈસ્ક્રીમ વધારે ભાવે છે, મને પહેલા તકલીફ હતી, પાઇલ્સની બળતરા થતા હતા, મેડિસિન વિલ બી ફોસ્ફરસ. બાલ્ડનેસ ઇન સ્પોટ્સ મતલબ એલોપેસિયા એરિયાટા. જ્યારે સ્પોટ્સની અંદર વાળ ખરી જાય તો ઇટ ઇઝ ઓલ્સો ઇન્ડિકેશન ફોર ફોસ્ફરસ. એની સાથે બીજા 2-3 સિમ્ટમ મળે છે, આપો ફોસ્ફરસ અને રિઝલ્ટ મળે છે, બહુ જ સારા રિઝલ્ટ મળે છે. ખ્યાલ આવે છે? તો આવી રીતે આપણે ફોસ્ફરસ વિચારવાની છે. આ કોમન ઇન્ડિકેશન છે. મોટા ભાગની પ્રેક્ટિસની અંદર આમાંથી 1-2 સિમ્ટમ મળશે, બીજા 1-2 આપણે હજી આગળ શોધવાના છે. એપેટાઇટમાંથી રેવનસ હંગર, ખૂબ ભૂખ લાગે, આખો દી ખા જ કરે. આઈસી કોલ્ડ ડ્રિંક વિચ એમ્યુલરેટ. આઈસ કોલ્ડ ડ્રિંક્સ, બરફ ખાઈ જાય, કોલ્ડ ડ્રિંક ખાઈ જાય, ચિલ્ડ વોટર જોઈએ, આઈસ્ક્રીમ ડિઝાયર હોય, જ્યુસી રિફ્રેશિંગ થિંગ ડિઝાયર હોય, કોલ્ડ મિલ્ક અને સ્પાઇસી ફૂડ ડિઝાયર હોય તો ફોસ્ફરસ વિચારી શકાય. આમાંથી કંઈ પણ ડિઝાયર મળે, આઈસ્ક્રીમ, આઈસ ડિઝાયર, ચીલી બટ આઈસ ડિઝાયર. ખ્યાલ આવે છે? ઇટ ઇઝ કી નોટ. મોટા ભાગે હું આના ઉપર વજન શું કામ આપું છું વારંવાર? ચીલી બટ કોલ્ડ ડિઝાયર, ચીલી બટ આઈસ ડિઝાયર, ચીલી બટ આઈસ્ક્રીમ ડિઝાયર. હોટ પેશન્ટને આઈસ ડિઝાયર હશે તો ઇટ ઇઝ કોમન ના, બટ ચીલી છે છતાં એને આઈસ્ક્રીમ ડિઝાયર થાય છે, ધેન ઇટ ઇઝ અનકોમન, અને ઈ મળે છે તો એના ઉપર વધારે ભાર આપો. સોલ્ટ ક્રેવિંગ, તમને બધાને ખબર છે, સોલ્ટ ક્રેવિંગ આવે એટલે આપણે કૂદીને નેટ્રમ્યુર ઉપર ચડી જઈએ, બટ એવું નથી. બીજી 40 મેડિસિન છે જે બધાની અંદર સોલ્ટ ક્રેવિંગ આવે છે. ઇવન ફિશ ક્રેવિંગની અંદર પણ નેટ્રમ્યુર અને ફોસ્ફરસ બેઉ મેડિસિન છે. સો તમારી પાસે પેશન્ટ આવ્યું, સાહેબ દાદર થઈ છે, ખાવામાં મચ્છી તો ખૂબ ભાવે, જમણી બાજુથી થઈ ડાબી બાજુ થઈ અને બળતરા થાય છે, મેડિસિન વિલ બી ફોસ્ફરસ. Another medicine is sulfur. ખ્યાલ આવે છે? થર્ડ મેડિસિન કેન બી નેટ્રમ્યુર, કેન બી કોસ્ટિકમ. બીજા સિમ્ટમ એવી રીતે જોડતા જવાના અને મેડિસિનને ડિફરન્શિએટ કરતી જવાની. ખ્યાલ આવે છે? તમારી પાસે પેશન્ટ આવે, સાહેબ માથું દુખે છે, જમણી બાજુનું માથું વધારે દુખે છે, જમણી બાજુથી ડાબી બાજુ જાય, ઉપરથી નમક લેવાની ટેવ છે, ચાલે જ નહીં, નમક તો જોઈએ જ મને, હું ચાખું પછી શાક, પહેલે નમક નાખી દઉં, તો ઇટ ઇઝ સોલ્ટ ક્રેવિંગ, ઇન્ડિકેશન ફોર ફોસ્ફરસ. સોલ્ટ ક્રેવિંગ ચીલી પેશન્ટ ફોસ્ફરસ, સોલ્ટ ક્રેવિંગ હોટ પેશન્ટ નેટ્રમ્યુર, સોલ્ટ ક્રેવિંગ ચીલી પેશન્ટ નર્વસ કમ્પ્લેન કોસ્ટિકમ. હોમિયોપેથી આવી રીતે પણ થાય. ખ્યાલ આવે? જરૂરી નથી કે દરેક કેસમાં 2-2, 3-3, 4-4 કલાક સુધી બેસી રહેવું ને પેજીસના પેજીસ લખ્યા કરવા. નો, ઇન ફોકસ ઓન ઇન્ડિકેશન. ઇન્ડિકેશન મળે છે, ગીવ મેડિસિન. આપણે વધારેમાં વધારે લોકોને બેનિફિટ આપવાનો છે, ઘર ઘર સુધી હોમિયોપેથી પહોંચવાની છે, તો જ પહોંચી શકશે. ભારતની અંદર 135 કરોડ લોકો છે, 135 કરોડ કેસ લેવા હોય તો કેટલા કલાક લાગે? એક કેસ પાછળ તમે 3 કલાક
એક 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 કેસ પાછળ તમે 3 કલાક બગાડતા હોય તો 135 કરોડ કેસ લેતા કેટલો ટાઈમ લાગશે તમને? ખ્યાલ આવશે? તો 2 3 5 મિનિટ 30 સેકન્ડની અંદર પ્રિસ્ક્રિપ્શન કરો. પેશન્ટ તમારી પાસે આવીને કહે છે સાહેબ હરસ મસાની તકલીફ છે, ઉપરથી મીઠું ખાવાની આદત છે, ખૂબ બ્લીડિંગ થાય છે અને મને ઠંડી વધુ લાગે છે, આપો ફોસ્ફરસ, બિંદાસ, રિઝલ્ટ મળશે. હનીમેન સાહેબ કહી ગયા છે સિમિલિમમ આપો. હનીમેન સાહેબ એમ નથી કહી ગયા કે 100% સિમિલિમમ આપો. સિમિલિમમ સિવાય કાંઈ, સિમિલિમમ વર્ડ જ એવો છે જે રિલેટિવ વર્ડ છે. સિમિલિમમ વર્ડ કેવો છે? રિલેટિવ વર્ડ છે. સિમિલિમમ એટલે જેટલા સિમ્પટમ મળે છે એમાંથી સૌથી વધુ સિમ્પટમ મેચ કરતી દવા આપો. 3 સિમ્પટમ મળે છે તો 3 સિમ્પટમ સાથે મેચ કરતી, 10 મળે છે તો 10 સાથે મેચ કરતી. પણ એ સિમ્પટમ કેવા હોવા જોઈએ? અગેન PQRS. તમે દર વખતે 50 સિમ્પટમની ટોટાલિટી બનાવો પણ એકના એક કોમન સિમ્પટમ જ 50 સિમ્પટમની ટોટાલિટી બનાવતા જાઓ તો દર વખતે તમે એકની એક મેડિસિન ઉપર જ આવીને ઊભા રહેશો. એટલે તમને અલગ અલગ ઇન્ડિકેશન ખબર હોવા જોઈએ તો તમને સારી અને સાચી મેડિસિન સુધી પહોંચશો, તો રિઝલ્ટનો રેશિયો વધશે. એવર્જન ટુ બ્રેડ, બટર, વાર્મ ફૂડ અને બોઇલ્ડ મિલ્ક. કોલ્ડ મિલ્ક ડિઝાયર છે પણ ગરમ દૂધથી એવર્જન છે. આવું કંઈ પણ મળે તો યુ કેન થિંક ઓફ ફોસ્ફરસ. એલિમેન્ટ્સ ફ્રોમ, ક્યાંથી તકલીફની શરૂઆત થાય ફોસ્ફરસની અંદર? ખ્યાલ આવે છે? તો બે પ્રકારના એલિમેન્ટ્સ છે માઇન્ડમાંથી: એન્ઝાઇટી, ઇમોશનલ એક્સાઇટમેન્ટ, ગ્રીફ અને ફ્રાઇટ. બ્રુડિંગ ઓન સેક્સ્યુઅલ સબ્જેક્ટ. બ્રુડિંગ ઓન સેક્સ્યુઅલ સબ્જેક્ટ એટલે તો થોટ્સ ઓફ સેક્સ્યુઅલ સબ્જેક્ટ કેમ નથી લખ્યું? બ્રુડિંગ નો મતલબ શું થાય? યસ. અને તમારે અત્યારે મોટા ભાગના જે ટીનેજ લોકો હશે એની અંદર આ સિમ્પટમ તમને જોવા મળશે. અને ટીનેજ એટલે કેવી એજ કે જ્યાં તમે રેપિડલી ગ્રો કરો છો. સો 2 ઇન્ડિકેશન સીધા તમને ફોસ્ફરસના મળ્યા, ત્રીજું ઇન્ડિકેશન મળે તો યુ કેન પ્રિસ્ક્રાઇબ. ટીનેજની અંદર માસ્ટરબેશન કોમન છે, સેક્સ્યુઅલ થોટ્સ કોમન છે, પછી એને કન્ટિન્યુ વિચાર આવ્યા કરે કે મેં ભૂલ કરી નાખી, મારાથી ખોટું થઈ ગયું, ગિલ્ટ આવે, ગ્રીફ આવે કે મેં ભૂલ કરી નાખી, હવે મને દુઃખ થાય છે. ખ્યાલ આવે છે? અને એના એ વિચાર એ કન્ટિન્યુ કર્યા કરે. ફ્રાઇટ, ઓચિંતું કંઈક આવી ગયું. એન્ઝાઇટી, હવે શું થશે, કેમ થશે, મારાથી થશે, નહીં થાય, આવા વિચારો. ઇમોશનલ એક્સાઇટમેન્ટ, ખૂબ ઇમોશનલ વ્યક્તિ છે, કોકનું દુઃખ જોયું તો પોતાને દુઃખ થઈ આવ્યું, કોઈને આના જોડે બહુ ખોટું થઈ ગયું તો એ એના ઉપર લઈ લેશે. તો આ બધી જ વસ્તુઓ શું કરે? માયાઝમને સેન્સિટાઇઝ કરે. અને માયાઝમ સેન્સિટાઇઝ થાય એટલે એ કંઈ પણ પેથોલોજી આપે. ફિઝિકલની અંદર શું છે? સેક્સ્યુઅલ એક્સેસ. સેક્સ્યુઅલ એક્સેસ છે, સેક્સની ડિઝાયર ખૂબ વધારે છે, નિમ્ફોમેનિયા પણ છે, માસ્ટરબેશન પણ ખૂબ વધારે છે, ઇવન સેક્સ્યુઅલ હાઇપર એક્ટિવ છે, ડિઝાયર્સ બી વધારે છે, ઇવન સેક્સ્યુઅલ ડિઝાયર ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઓર ડ્યુરિંગ લેક્ટેશન ઓર ડ્યુરિંગ મેનોપોઝ પણ જોવા મળે છે. સો એની એનર્જી સેક્સની વધારે છે, ઈચ્છા વધારે છે અને વિથ ઇમ્પોર્ટન્સી પણ તમને જોવા મળે. ઈચ્છા બહુ થાય છે પણ થતું નથી. તો ઓલ્સો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર ફોસ્ફરસ. સોલ્ટ અબ્યુઝ, વધારે પડતું મીઠું ખાધા પછી તકલીફ થઈ હોય. લોસ ઓફ વાઇટલ ફ્લુઇડ્સ, આપણે વાત કરી ગયા. લોસ ઓફ વાઇટલ ફ્લુઇડ, સેક્સ્યુઅલ એક્સેસમાં શું થશે? વાઇટલ ફ્લુઇડ લોસ થશે ને. દિવસમાં 3 વાર 4 વાર 5 વાર સેક્સ્યુઅલ ડિઝાયર અથવા તો માસ્ટરબેશન કરશે તો વાઇટલ ફ્લુઇડનો લોસ થશે. ડાયરિયામાં વાઇટલ ફ્લુઇડનો લોસ થશે. વોમિટિંગની અંદર વાઇટલ ફ્લુઇડ્સનો લોસ થશે. બધી રીતે જ્યાંથી વાઇટલ ફ્લુઇડ્સનો લોસ થશે એના પછી જો તકલીફ થાય છે તો વી કેન થિંક ઓફ ફોસ્ફરસ. થંડરસ્ટ્રોમ, રેઇનની અંદર શું થાય? કડાકા ભડાકા, વીજળી બોલે, ગાજણ થાય તો ઈ ટાઈમે શું થાય? એટમોસ્ફિયરની અંદર ઇલેક્ટ્રિકલ ચેન્જીસ થાય. તો ફોસ્ફરસ એનાથી સેન્સિટિવ છે ઇલેક્ટ્રિકલ ચેન્જીસથી. તો એની દરમિયાન પણ જો કંઈ પણ તકલીફ થાય તો વી કેન થિંક ઓફ ફોસ્ફરસ. હેડેક આફ્ટર હેર કટિંગ, પિક્યુલિયર સિમ્પટમ છે. માથાના વાળ કપાવ્યા પછી જો કંઈ પણ તકલીફ પેદા થાય છે તો વી કેન થિંક ઓફ ફોસ્ફરસ. કપડાં ધોતા પછી, મતલબ પગ પલાળી રાખ્યા પછી હાથ અને પગ, અનધર મેડિસિન ઇઝ સેપિયા, વોશર વુમન્સ રેમેડી. પણ વોશર વુમન એટલે એવો નહીં કે કપડાં જ ધોવા, કોઈ પણ એવું કામ કે જેનાથી પાણીના કન્ટિન્યુ કોન્ટેક્ટમાં રહો એના પછી જો તકલીફો પેદા થાય તો એક સેપિયા અને બીજી મેડિસિન છે ફોસ્ફરસ. અને ટોબેકોની વધારે ઉપયોગ કર્યા પછી જો કંઈ પણ તકલીફ થતી હોય તો વી કેન થિંક ઓફ ફોસ્ફરસ. આટલા બધા એલિમેન્ટ્સ ફ્રોમ છે. કેસ લો, કંઈક ને કંઈક તો મળશે. તમારી પાસે પેશન્ટ આવ્યું, સ્મોકર છે સાહેબ, બીડી તો પીએ છે, દિવસમાં 2 જુડી બીડી થઈ જાય. હવે મેં સાંભળ્યું છે કે તમારી સાબુદાણાવાળી દવામાં છે ને કણી માટે, કપાસી માટે કે કોન માટે બહુ સારી દવા આવે. જુઓ ને, મારા જમણા પગમાં 5 કોન છે ને ડાબા પગમાં 3 કોન છે. યોર મેડિસિન કેન બી ફોસ્ફરસ ના. ટોબેકો સાહેબ મને ખબર છે બીડીના કારણે જ થાય છે.
સો ગીવ ફોસ્ફરસ, મળશે રિઝલ્ટ. પેથોલોજીનું નામ કંઈ પણ હોય, સાહેબ આ કપાસી દુખતી નથી, રાતે બહુ બળે છે, તો થપ્પા માર કે ફોસ્ફરસ. ખ્યાલ આવે છે? 2 3 4 5 મિનિટની અંદર, 2 3 4 5 લીટીની અંદર આરામથી તમે હોમિયોપેથિક આપી શકો. અને જનરલ પ્રેક્ટિસ દરમિયાન પણ આવા પેશન્ટ આવશે તો શું આપશો તમે એને? પથરી માટે, કણી માટે, એવા કન્ટિન્યુ રિકરન્ટ કોલ્ડ એન્ડ કફ માટે. નાનું બાળક છે તો એની મમ્મી તમારી પાસે આવે છે, સાહેબ ફ્રીજ ખોલીને ફ્રીજની નીચે પેલી બરફ ના જામી જાય, એ બરફ કાઢી કાઢીને ખાય છે, માનતો નથી, ઘડી ઘડી શરદી ઉધરસ થઈ જાય છે. યોર મેડિસિન કેન બી ફોસ્ફરસ. સો જનરલ પ્રેક્ટિસમાં પણ તમે આવી રીતે સાથે સાથે હોમિયોપેથી કરતા થઈ જઈ શકો. આપણો મેઇન ટાર્ગેટ જ એ છે કે બધા જ લોકો હોમિયોપેથી તરફ વળે. લોકો વિચારે કે હોમિયોપેથી આટલું સરળ છે જેટલું બીજું કોઈ જ વિજ્ઞાન નથી. ખ્યાલ આવે છે? તો આમાં બધાને ક્લિયર? એલિમેન્ટ્સ ફ્રોમ કોઝેશન. બીજા જનરલ સિમ્પટમ તમને ક્યાં મળે? તો સેન્સિટિવ ટુ ટચ, ઓડર, લાઇટ, કોલ્ડ, સડન ચેન્જ ઇન વેધર. આપણે બધી જ વાત કરી ગયા કે કંઈ પણ થી ઈ ઓવર સેન્સિટિવ છે. ઇવન વાતાવરણમાં ઇલેક્ટ્રિકલ ચેન્જીસ થાય તોય એને તકલીફ થાય. સ્ટ્રોંગ સ્મેલથી એને તકલીફ થઈ જાય. તમારી પાસે એક પેશન્ટ આવે છે, એન્ટીનેટલ ચેકઅપમાં આવે છે, સાહેબ નોઝિયા વોમિટિંગ ખૂબ થાય છે મને, સ્લાઇટેસ્ટ ફૂડની સ્મેલ લઉં તોય નોઝિયા વોમિટિંગ થઈ જાય. સાહેબ મને છે ને આઈસ્ક્રીમ ખાવાની ખૂબ ઈચ્છા થાય છે, દિવસમાં હું 3 કપ આઈસ્ક્રીમ ખાઈ જાઉં છું, સવાર, બપોર ને સાંજ. અને અમને અમારા ડૉક્ટરે ના પાડી છે કે આ દરમિયાન તમારે છેટું રહેવું જોઈએ, પણ તોય મને ઈચ્છા થઈ જાય છે સંબંધ રાખવાની. યોર મેડિસિન કેન બી ફોસ્ફરસ. સો તમે ANC માં બી પ્રિસ્ક્રાઇબ કરી શકો છો. ખ્યાલ આવે છે? ગમે તે કેસ હોય, ઓલ્ડ એજનું પેશન્ટ હોય કે ટીનેજ હોય કે પ્રેગ્નન્સી હોય કે લેક્ટેશન હોય કે કોઈ બી એજનું પેશન્ટ હોય, કોઈ બી ડિસીઝ હોય, કોઈ બી પેથોલોજી હોય, આમાંથી કોઈ પણ 3 ઇન્ડિકેશન મળે એટલે તમે આરામથી પ્રિસ્ક્રિપ્શન કરી શકો. આ જ હોમિયોપેથી છે. પ્યુબર્ટી, લોસ ઓફ સ્લીપ એગ્રાવેશન. પ્યુબર્ટી ઉપર કોઈ પણ તકલીફ થાય, લોસ ઓફ સ્લીપ. સાહેબ આ જુઓ ને, અમારી છોકરીને માસિકની તકલીફ છે, તમે રિપોર્ટ જુઓ સોનોગ્રાફીનો તો ઓવેરિયન સિસ્ટ, મોર સિસ્ટ એટ રાઇટ સાઇડેડ. તમે પૂછો બેટા ખાવાનું શું ભાવે? ઉપરથી નમક લેવાની ટેવ છે? હા છે. ખાવાનું શું ભાવે? આઈસ્ક્રીમ વધારે ભાવે, ઠંડુ ભાવે અને ચીલી પેશન્ટ. વાર્તા પૂરી થઈ ગઈ. ગીવ ફોસ્ફરસ ઇન પીસીઓડી. ખ્યાલ આવે છે? પેથોલોજીનું નામ કંઈ પણ હોય, આપણે તો બેઝિક ઇન્ડિકેશનને પકડીને ચાલવાનું છે. કફ હોય કે કાર્સિનોમા હોય, એ ઇન્ડિકેશન મળે તો આપણી મેડિસિન ઇન્ડિકેટેડ છે. ઈટિંગ, સ્લીપિંગ અને કોલ્ડ થિંગથી એને એમિલોરેશન થાય. વોશિંગ ફેસ વિથ કોલ્ડ વોટર. સાહેબ માથું દુખે ને પછી ઠંડા પાણીથી મોઢું ધોવું તો મને મજા આવી જાય, માથું ઉતરી જાય. ચીલી બટ વોન્ટ કોલ્ડ થિંગ. ખ્યાલ આવે છે? અગેન કી નોટ, ગીવ અ ફોસ્ફરસ. રબિંગ, એમિલોરેશન. મેન્સિસ ટુ અર્લી એન્ડ પ્રોલોંગ. વહેલું આવી જાય છે અને લાંબા સમય સુધી ચાલે છે. કેમ? નોન કોગ્યુલેટેડ બ્લડ. ખ્યાલ આવે છે? બ્રાઇટ રેડ અને નોન કોગ્યુલેટેડ. એનું બ્લડ કોગ્યુલેટ નથી થતું. નથી થતું મતલબ ક્લોટ નહીં થાય. નહીં થાય મતલબ લાંબો ટાઈમ સુધી બ્લીડિંગ ચાલશે. કોઈ પણ વુન્ડ હોય, હીલ ન થતું હોય ને લાંબો ટાઈમ સુધી બ્લીડિંગ થાય. થિંક ઓફ ફોસ્ફરસ. હોમિયોપેથી વિચારવાની વસ્તુ છે, હોમિયોપેથી ગોખવાની વસ્તુ નથી. ખ્યાલ આવે છે? મેન્સિસ ટુ અર્લી પ્રોલોંગ્ડ. લ્યુકોરિયા ઇન્સ્ટેડ ઓફ મેન્સિસ. સાહેબ માસિક નથી આવતું, એની જગ્યાએ સફેદ પાણી પડે છે. વાયોલેન્ટ સેક્સ્યુઅલ ડિઝાયર. અગેન આવ્યું સેક્સ્યુઅલ ડિઝાયર એક્સેસ. કેન્સર ઓફ યુટેરસ, બ્રેસ્ટ એન્ડ યુટેરાઇન પોલિપ. ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર ફોસ્ફરસ. યુટેરસનું કેન્સર હોય, બર્નિંગ થતું હોય અને બ્લીડિંગ થયા કરે તો વી કેન થિંક ઓફ ફોસ્ફરસ. વી કેન પેલિએટ ધેટ કેસ. આપણે ક્યોરની કોઈ ગેરંટી નથી કે આપણે ક્યોર કરી નાખશું એવું નથી કહેતા. આપણે તો શીખીએ છીએ કે ફોસ્ફરસ ક્યારે ક્યારે વિચારવાની. લેટ લર્નિંગ ટુ વોક. બીજી કઈ મેડિસિનમાં આવે? ત્રીજી કોસ્ટિકમ. So salt desire, chili patient, late learning to walk, we can think of phosphorus and causticum. એને પછી ડિફરન્શિએટ કરવાની આગળ. કોન્સ્ટિપેશન, સ્ટૂલ ડિફિકલ્ટ, લોંગ, સ્લેન્ડર એન્ડ ડ્રાય સ્ટૂલ. ડાયરિયા એઝ સૂન એઝ એનીથિંગ એન્ટર્સ ઇન રેક્ટમ. પેઇનલેસ, કોપિયસ, મોર્નિંગ ડાયરિયા ઓફ ઓલ્ડ પીપલ. 70-80 વર્ષના દાદા છે, આવીને કમ્પ્લેન કરે છે, સાહેબ હવે ખબર નહીં પાચન થતું નથી, સવારમાં રોજ જાડો થઈ જાય છે ને એવો જાડો થાય છે કે હું સંડાસ સુધી પહોંચી નથી શકતો. યોર મેડિસિન કેન બી ફોસ્ફરસ. ખ્યાલ આવે છે? ચીફ કમ્પ્લેન પેશન્ટ નરેટ કરે ને એ ચીફ કમ્પ્લેનની અંદર જ તમને મેડિસિન મળી જાય. તકલીફ એ છે કે ના 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 મને એ ના જોઈએ, તું મને મેન્ટલ આપ. આપણી ભૂલ ત્યાં પડે છે. આપણે હોમિયોપેથીને મોર કોમ્પ્લિકેટેડ, મોર ડીપ લઈ જવા માંગીએ છીએ.
જરૂરી નથી. પેશન્ટ જે લેવલ ઉપર છે ઈ લેવલ ઉપર પ્રિસ્ક્રાઇબ કરો. પેશન્ટ મેન્ટલ ઉપર છે, મેન્ટલ ઉપર પ્રિસ્ક્રાઇબ કરો. પેશન્ટ ડેલ્યુઝન ઉપર છે, ડેલ્યુઝન ઉપર. પેશન્ટ સેન્સેશન ઉપર છે, સેન્સેશન ઉપર પ્રિસ્ક્રાઇબ કરો. પેશન્ટ જો ફેક્ટ લેવલ ઉપર છે તો ફેક્ટ લેવલ ઉપર પ્રિસ્ક્રાઇબ કરો. પેશન્ટ જો પેથોલોજીના લેવલ ઉપર છે તો પેથોલોજીના લેવલ ઉપર પ્રિસ્ક્રાઇબ કરો. આપણી પાસે બધા જ શસ્ત્રો હોવા જોઈએ. બોલ તને શું જોઈએ છે? ખ્યાલ આવે છે? આપણે પેશન્ટને નથી કહેવાનું તું મારા લેવલ ઉપર આવ. આપણે પેશન્ટના લેવલ ઉપર જઈને પ્રિસ્ક્રિપ્શન કરવાનું છે. કોઈ બી લેવલ ઉપર પ્રિસ્ક્રિપ્શન કરશો, પ્રિસ્ક્રિપ્શન વિલ બી સેમ. પ્રિસ્ક્રિપ્શન શુડ બી સિમિલિમમ. ખ્યાલ આવે છે? લો કોમ્પ્રોમાઇઝ ન થવા જોઈએ. બાકી તમારું લેવલ કોઈ પણ હોય. હનીમેન સાહેબ લાઈક શું કહે છે? જ્યારે તમને ડિહાઇડ્રેશન થાય ત્યારે ફ્લુઇડ આપો, એટલું કહે છે. ઈ ફ્લુઇડ તમે મોઢાથી આપો, ઇન્ટ્રાવેનસ આપો. ખ્યાલ આવે છે? અથવા તો એને ઈ ફ્લુઇડની અંદર એને નોર્મલ પાણી આપો, મીઠાવાળું પાણી આપો, ખાંડવાળું પાણી આપો, ORS આપો, ફ્રૂટનું જ્યુસ આપો, મિલ્કશેક આપો, દૂધ આપો, છાશ આપો, સૂપ આપો. ઈ તમારા ઉપર છે. જે અવેલેબલ છે ઈ આપો. પણ બેઝિક નીડ શું છે? ફ્લુઇડ આપો. એવી રીતે હનીમેન સાહેબ શું કહે છે? બેઝિક નીડ શું છે? સિમિલિમમ આપો. ઈ ફેક્ટ ઉપર આપો, પેથોલોજી ઉપર આપો, ડેલ્યુઝન ઉપર આપો, સેન્સેશન ઉપર આપો, થર્મલ ઉપર આપો, ડિઝાયર એવર્જન ઉપર આપો, ગમે એના ઉપર આપો, ટોટાલિટી ઉપર આપો. ક્લિયર? આપણે મેડિસિનની સાથે સાથે બેઝિક ફિલોસોફી ભણતા જઈએ છીએ. અને આપણો મેઇન ટાર્ગેટ ઈ જ છે કે બેઝિક ફિલોસોફી જે મને સમજાય છે, હું સમજી શક્યો છું, એ હું નેક્સ્ટ જનરેશન સુધી ટ્રાન્સફર કરું. હું માત્ર ટપાલીનું કામ કરી રહ્યો છું. આમાં મારું કાંઈ જ નથી. ખ્યાલ આવે છે? તમારી જ પોસ્ટ હનીમેન સાહેબ તરફથી આવેલી છે ને હું તમને આપું છું. અનધર કીનોટ્સ, એટ્રોફી ઓફ ઓપ્ટિક નર્વ. ઓપ્ટિક નર્વની એટ્રોફી જોવા મળે તો વી કેન થિંક ઓફ ફોસ્ફરસ. સડન બ્લાઇન્ડનેસ જોવા મળે, થોટ ઓફ ફોસ્ફરસ. કેરિયસ અફેક્શન, નેક્રોસિસ ઓફ લોઅર જો. સેકન્ડ મેડિસિન ઇઝ હેકલા લાવા. લોઅર જોના બોન્સની અંદર જ્યારે કેરીઝ થાય, સડો થાય તો હેકલા લાવા. એન્ડ અનધર મેડિસિન ઇઝ ફોસ્ફરસ. સિરોસિસ વિથ ફેટી ડિજનરેશન ઓફ લીવર વિથ મેલિગ્નન્ટ જોન્ડિસ. અત્યારે બહુ જોવા મળે છે. નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ. ખ્યાલ આવે? હવે સિરોસિસ અને ડિજનરેટિવ ડિસીઝ, આને તમે બોની ગુસેન લગાવો એટલે દરેક ડિજનરેટિવ ડિસઓર્ડરની અંદર વી કેન થિંક ઓફ ફોસ્ફરસ. તમારી પાસે પેશન્ટ આવ્યું, સાહેબ સાયટિકાની તકલીફ છે, ડોક્ટરે એવું કીધું કે મણકો ઘસાય છે અને જમણી સાઈડનો પગ દુખે છે, બળતરા થાય છે. સાહેબ ભયંકર બળતરા થાય છે. રાતે છો છે ને કપડું પલાળીને વીંટાળી નાખું પગને, એટલી બળતરા થાય. કઈ દવા આપશો? ફોસ્ફરસ. એની type of degenerative disorder we can think of phosphorus. It is indication of phosphorus. આને બોની ગુસેન આનું નામ છે. ગ્રાન્ડ જનરલાઇઝેશન. એક સિમ્પટમ મળ્યું એને બધી જગ્યાએ લાગુ કરો. ડિજનરેટિવ ચેન્જીસ ઇન સ્પાઇન. ખ્યાલ આવે છે? કરોડરજ્જુની અંદર આવે એટલે સાયટિકા થયા. એવી રીતે કોઈ પણ ડિજનરેટિવ ડિસઓર્ડર છે, કોઈ પણ એટ્રોપિક ડિસઓર્ડર છે, એટ્રોફી ઓફ ઓપ્ટિક નર્વ, એટ્રોફી ઓફ અનધર નર્વ, એટ્રોફી ઓફ બ્રેઇન, એટલે પાર્કિન્સોનિઝમની અંદર ફરી ફોસ્ફરસ વિચારી શકાય. પેઇનફુલ હોર્સનેસ, ઇવનિંગ વર્સ. સાહેબ ગળું બેસી જાય છે અને સાંજે તો અવાજ જ નથી નીકળતો, ખૂબ દુખાવો થાય છે. પેઇન ઇન ઇન્ટરકોસ્ટલ સ્પેસ, કોસ્ટ્રોકોન્ડ્રાઇટિસ. ખ્યાલ આવે છે? સાહેબ અહીંયા દુખાવો થાય છે. અને શેનાથી દુખાવો વધે? સાહેબ શર્ટ તો ઉતારી જ ના શકું, ઓપન એર ઇન્ટોલરન્સ. સાહેબ આમ હવા નીકળે ને તોય દુખાવો વધી જાય. અનધર મેડિસિન ઇઝ કોસ્ટિકમ, રોનેસ એન્ડ સોરનેસ. Dreams of animal which bite, dreams of anger, anxious, insect and dream of fire. આમાંથી કોઈ પણ સપના મળે, it is indication for phosphorus. માઇન્ડની અંદર શું કહે છે? ફોસ્ફરસ અફેક્શનેટ, લાગણીશીલ વ્યક્તિ હોય, સિમ્પેથેટિક ટુ અધર સફરિંગ, કોકનું દુઃખ જોઈને એને બહુ લાગી આવે. ઓહો હો કેટલું દુઃખ છે બિચારાને, ઓહો કેટલું દુખતું હશે, બિચારું પક્ષી, એની તો પગ કપાઈ ગયા. ઉત્તરાયણની અંદર બધા લોકો પતંગો ચગાવીને દોરા નાખે છે. ઓહો. ખ્યાલ આવે છે? આવું બધું બીજાની સફરિંગ જોઈ અને એને ખૂબ લાગી આવે. ડિઝાયર કંપની, ફિયર ઓફ બીઇંગ અલોન, એને બધા જ જોઈએ. એકલો ના રહી શકે, એકલો રહેવાની એને બીક લાગે. ક્લેરવોયન્સ હોય, ઘણી વસ્તુનો એને પૂર્વાભાસ થતો હોય, આવું થશે, અને થઈ ગયા પછી એને લાગે કે આવું મને પહેલા ખબર પડી ગઈ હતી. લેસિવિયસ હોય, લસ્ટફુલ હોય. શું કામ લેસિવિયસ હોય? સેક્સ્યુઅલ ડિઝાયર ઇન્ક્રીઝ છે, તો એની સેક્સ્યુઅલ પાર્ટનર શોધવા માટે શું કરશે? તો ડબલ મિનિંગની વાતો કરવી, એવા જોક્સ કરવા, ઓપોઝિટ સેક્સના લોકો જોડે વધુ ઇન્ટરેક્શન કરવું, એ દરમિયાન એવી વાતો કરવી કે જેનાથી એને એટ્રેક્ટ કરી શકે. અને એના પછી એનું મેઇન ફોકસ શું છે? ડિઝાયર સેટિસ્ફેક્શન. તો એના તરફ જવું.
keen intellect, quick perception with dread of mental exertion. ઇન્ટેલેક્ટ બહુ સારું હોય તો એ જોબ ક્રેક કરી શકે ને, તો નાની નાની વાતને ડબલ મિનિંગમાં લઈ શકે, એવું બોલી નાખે કે જેનાથી બધા હસે. અને એ હસે તો શું કામ હસે? એનું બેઝિક થિંગ શું છે કે મારા તરફ જોવે બધા, મારી બાજુ આવે, મને ઇમ્પોર્ટન્સ આપે, ને ઇમ્પોર્ટન્સ આપે તો શું થશે? મને એમાંથી કોક મળશે, અને મળશે તો શું થશે? જે મારું એક્સેસ છે એ સેટિસ્ફાઈડ થઈ શકશે. સો ડિઝાયર ટુ બી મેગ્નેટાઇઝડ. ખ્યાલ આવે છે? ચુંબક હોય તો એ શું કરે? લોખંડનો ભૂક્કો તમે ચુંબકની આજુબાજુ નાખો તો એ પોતાના તરફ આકર્ષિત કરે. તો ફોસ્ફરસને પણ એવું હોય કે હું લોકોને પોતાના તરફ આકર્ષિત કરું, અને સ્પેશિયલી ઓપોઝિટ સેક્સ ઓર બોથ સેક્સ કંઈ બી હોઈ શકે, પણ આકર્ષિત કરે. અને એ આકર્ષિત શું કામ કરે? કે એને કોઈકની કંપની જોઈએ છે, નહીં તો હું એકલો થઈ જઈશ. બીજું શું છે કે એને સેક્સ્યુઅલ એક્સેસ વધારે જોઈએ છે, એટલે લોકો એનાથી આકર્ષિત ક્યારે થશે? એનામાંથી લોકોને કશું મળશે તો. લોકોને શું જોઈએ છે? આનંદ જોઈએ છે, મજા જોઈએ છે. લોકોને શેમાંથી મજા આવશે? ડબલ મિનિંગની વાતોમાંથી, જોકમાંથી. તો એ જોક ક્રેક કરતો હોય, કોકની ઉડાડવી, એના ફ્રેન્ડ્સ બહુ બધા હોય. શું કામ બહુ બધા ફ્રેન્ડ્સ હોય? આજે તું નહીં તો બીજો હશે, બીજો નહીં તો ત્રીજો હશે, જેથી હું એકલો ના થઈ જાઉં. બસ આવું કંઈ પણ પિક્ચર મળે, યુ કેન થિંક ઓફ ફોસ્ફરસ. ફોસ્ફરસમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછો. સો માઇન્ડ આવી રીતે શીખાય, આવી રીતે પરસીવ થાય માઇન્ડ આખું. માઇન્ડ એકબીજા જોડે કનેક્ટેડ જ હોય.